એટલું ખરું સાહેબ, કાળિયાને મેલડીની ભક્તિ લાગી છે દાદા. મારા બાપના વ્યવહારની મેલડી કંટમોરો ને રાતની વેળાએ ઉતરવું પડશે. સમયે કદાચ ટપોરો ભરું દીકરાનો પુકાર સાંભળી અને સોરાની સંભાળ લેવા વેરી આવજે માં ભગવતી. રાત ને દિવસ જેને મેલડીના નામની ભક્તિ લાગી છે મારી મેલડી કરે ખરો. આ વાત સાંભળજો. એ કાળિયાના આંગણે એકની એક દીકરી નામ જેનું સોનબાઈ છે. સોનબાઈ સમય આવ્યો દીકરી ધીમે 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 ખોડ 17, 18, 19 વર્ષની થઈ. કાળિયા દેવી પૂછે કે દીકરીના હગપણ કર્યા, દીકરીની સગાઈ કરી. મેહુલિયા ઘરમાં ખાવા ખોરી જાય. કાળિયાના ઘરમાંથી ગરીબા એવી આંટો લઈ ગઈ સાહેબ. દીકરીના લગ્ન કરવા પડે ને ભાઈ. દીકરી એક બાપના કલેજાની કુળ છે, પણ પોતાની એકની એક દીકરીને સોનબાઈને પરણાઈ પરદેશની માલી પર મોકલવાનો જ્યારે સમય બન્યો, દિશાવદર જેવું ગામ, એ દિશાવદરની માલી પા સોનબાઈના લગ્ન કરી પોતાના ઘરની અંદર જે ખીડીઓ હતી ઇકલત માલ મિલકત એટલા પણ દેવ દેવ આપણે લાલબત્તી નીચે દોયા સુખમો સાંભળે સાહેબ અને દુઃખમો સાંભળે ને એમ કેવું કહેવાય બાપ. રૂપિયા જાજા થઈ ગયા એટલે દેવ, પણ દેવ ક્યારે સાંભળે? હવા લાખના દેવા બની જાય વાપરવા ગજવામાં રૂપિયો ના હોય અને લાખોનો સમયમાં શ્રીમંતનું આણું તમારા ઘેર આવશે. કાળિયા જો કદાચ બેન ને આગળ માંડી જાય ભાઈ હોય ને, કદાચ બેન ને જો કદાચ હાલતા હાલતા બેન ને ઠોકર લાગી જાય તો બેન એટલું જ બોલે કે ખમા મારા વીરા. જેના પણ ગરીબ કાળિયો દીકરીના શ્રીમંતના તેડા આવ્યા, પણ દીકરીને કઈ દાનમાં દેવા માટે કાળિયા જોડે કઈ નહીં બાપ. એવો ગરીબ ઘરમાં જો કદાચ મેહુલિયા દાડે ખાય તો રાતે નો જમે, અને રાતે બટકું રોટલો મળે તો હવાર ભૂખ્યો રહે. આવો સમય બે ધણી બાયડી. એ કાળિયાની પત્ની કાળિયાને કહે છે કે સ્વામીનાથ
એની આંખેથી દળ દળ આહોળા પડવા માંડ્યા. આપણા કર્મમાં આવો ક્યાં ભાગ, આવો ક્યાં કભાવ લખ્યો તો મારા નાથ. દીકરા તો નથી, પણ એકની એક દીકરી છે ને શ્રીમંતના ટાણામાં જો કદાચ 5 આંગળીનું દાન નો થાય તો આપણાથી મોટા ભાગ્ય કોઈ નહીં મારા બાપ. તું રડે હું લેવા આંખમાંથી આહું લખી દે નાનો. તારી આંખ માથેથી આ ભીની તારી પાપણ છે લુખી નાખ બાપ. કેમ કે કદાચ મારી 71 પેઢીની અંદર કદાચ મારો વડવો કદાચ ગરીબ છે. વિધવા કદાચ હું કાઢ્યો ગરીબ હોઈશ બાપ, પણ જેદવા મારા ઘરના ગોખલે હવા વેતનું ફળું પડીને ગોખલાની અંદર રોજ રાત ને દાળ જેની દિવાદશી થાય છે. જેદવા મારો વડવો ગરીબ છે, હું કાઢ્યો ગરીબ છું, પણ મારા કડ ભાગલે બેઠેલી મારી મેરડી ગરીબ નથી બાપ. કાળિયા તારા હાથું કદાચ લાખોની દોલત લૂંટાઈ પડે તો હું મેરડી બેઠી છું. પણ માં અને તમારા પરિવારની અંદર એક જબરી માતા બેઠી છે. જો માતાને ઓળખતા આવડતી હોય તો ઓળખજો છે. મનમાં કોઈ ફાંકો ના રાખતા કે મારા જેવું કોણ છે. એક પવન ઝપાટા ભેગો ખાઈ જાય તો ખબર નહીં પડે છે. પણ આજ જેને એ ભગવતી જોગ માયા એ મેરડીના નામે એક દાન કર્યો છે, અને સમય જાતા જો કદાચ તમને ચંદ્રેશ્યા એ એકનો અનેક કરવા ન આવું તો જગતની માય મને પાલન પર્યાની ઝાલોરની મેરડી કાઢવા. મારી મેરડી હજુ બેઠી છે. મેહુલિયા રાત પડી, આખા ગામના માથે તમરા બોલવા માંડ્યા બાપ. ઘેરી મેઘલી અંધારી રાત, ચકલા પોપટ બિલાડા હુઈ ગયા, માણસ માનવી હુઈ ગયા, પણ પોતાના ઘરની અંદર ફાટલ તૂટેલ ખાટલી માથે એકલો બેઠો બેઠો કાળીઓ વિચાર કરે. માં મારી જોડે રૂપિયા
નથી મારી દીકરીને દાનમાં દેવા દાગીના ક્યાંથી લાવું ભગવતી? એ ટાણે એ ગરીબ કાળીઓ ઉભો થઈ અને આપણી ભાષામાં જેને ફરું કહીએ નાની એવી પૂતળી કાળિયાના ઘરની અંદર મેલડી માની નાની એવી પૂતળી બા પૂતળી લઈ અને પોતાની પાઘડીના ત્રણ આંટા ખોલી અને મૂર્તિ માતા મેલડીની મૂર્તિ પાઘડી મેલી પાછા ત્રણ આંટા મેલીને કોઈને ખબર ન પડે પાછો હુઈ ગયો બા. દાડો ઉગ્યો મારી મેલડી વાત વધારે મારા કાળિયા મારા ઘરની મેલડી ભગવતી જોગ માયર વાત વધારવી હોય. દાડો ઉગ્યો કાળિયો પોતાની પાઘડીના ત્રણ આંટા માથે મેલડીની પૂતળી રહી ગઈ છે બાપ. આ વાત સાંભળજો, ગેલફત મોના કાઢશો સાહેબ. આ માતાના ચાવા કરવા વાળા ને હસવા વાળા કઈક પેલા શમશાન ઘાટની અંદર હુઈ ગયા બાપ. દેવના શાળા થાય નહીં. જો માને તો આ માં છે, ના માને તો હુકા લાકડા છે, પણ ફેર ના જાગડા છે. હવાર પેલ વેલ ઉભો થઈ નાઈ ધોઈ પોતાના દેહને પવિત્ર કરી અને કાળીઓ પોતાના ઘરની ડેલીની માલ જેમ આમ પગ મેલન પોતાની પત્ની કે ક્યાં જાવ છો સામે ગાડી તને ખબર નથી હમણાં થોડા દાડાની અંદર દીકરી સોનભાઈના શ્રીમદના ટાણા આવશે. એ મારી પારેવડા જેવી સોનભાઈ હાટુ હું ગરીબ કાઢીઓ દાગીના લેવા જઉં છું બા. એની પત્ની કે પણ સ્વામી પૈસા એ બધું મારી મેલડી જોઈ લે. ધીમે 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 મજેવડીના દરવાજે આવી અને હાલનું જેને જુનાગઢ ગરવોગઢ ગિરનાર કહેવાય એ મજેવડીના દરવાજે ઉભા રહો એટલે હામો ગિરનાર દેખાય છે. બજાર માથે ઉભો રહી અને કાળીઓ આમ નજર માંડે ક્યાં જાઉં હું કરું. આમ એક હોનીનો દીકરો હોની જાતનો જેને વાણિયો કહીએ સાહેબ. એ વાણિયાની દુકાને જઈ અને કાળીઓ જઈ મૈન બેહે અને હોની કે બોલો ભાઈ. કાળીઓ કે હું દેવી પૂજક છું, મજેવડી થી આવું અને મારી દીકરી સોનભાઈના કરિયાવર હાટુ દાગીના લેવા આવ્યો છું. ભલે ભલે બાપ. પોતાને જે મન ગમતા એવા બે ચાર દાગીના કાઢી અને દાગીનાની આમ પોટલી વાળીને કાળીઓ જેમ હાલવાનું કરે ને હોની કે હો ભાઈ ક્યાં જાવ છો? રૂપિયા. કાળીઓ કે મારી જોડે રૂપિયા નથી ભાઈ. જાતનો વાણિયો રૂપિયા ના હોય તો દાગીના ન મળે, દાગીના લાવો પાછા. કાળીઓ પગ પકડીને એટલું બોલ્યો કે છે આજ હું કાળીઓ ગરીબ છું, મારી દીકરીના કરિયાવરમાં દેવા દાગીના હાટુ મારી જોડે રૂપિયા નથી, પણ જો કદાચ
આજનો દાડો તમે રેમ રાખો, દયા રાખો, તો આ તમારો ઉપકાર હું જીવનમાં જગતમાં કોઈ દી નહીં ભૂલું બાપ. પણ જો કદાચ એક નાનકડી વિનંતી શેઠ તમને કરવી છે કે આજ તો નહીં પણ બરોબર 12 મહિના થાય એટલે તમારા બધાય રૂપિયા, તમારા બધાય ઓખા હું ચૂકવી જઈશ બાપ. અને એ કરતા જો કદાચ શેઠ તમને વિશ્વાસ ન આવતો હોય, આ શબ્દો સાંભળજો ભાઈ, જો એમ કરતા તમને વિશ્વાસ ન આવતો હોય તો પોતાની પાઘડીના હાથ થઈને આટા ખોલીને અંદરથી પારસની પૂતળી વાળો કાળિયો બહાર કાઢી એટલું બોલે કે શેઠ વાણિયાના જે દાગીના બોલવાનું ત્રાજવું આવે, એ ત્રાજવા માથે મારી મેલડીની પૂતળી મેલી બાપ. જેવી મેલડીને ત્રાજવા માથે મેલે વાણિયાનો દીકરો પોતાની જગ્યાએ ઊભો થઈ જાય ને ફટ લઈને દુકાનેથી બહાર વયો જાય કે હે કાળિયા લઈ લે તારી મેલડી લઈ લે બાપ. કેમ કાળિયા વાંદરીની માતા છે, આનું પાલન અમારથી ન થાય બાપ. તારી દેવી નમ નો આચવીએ કે લઈ લે. પણ જ્યાં કદાચ કાળા માથાનો માનવી બોલે ને આજકાલ ભૂલી જાય, પણ તારી મેરડીની સાક્ષી છે. બરોબર 12 મહિના થાય એટલે કાળિયા મારા વાણિયાના રૂપિયા ચૂકવવા આવજો ભલે શેઠ. 12 મહિના મોર તમારા બધાય નાના હું કાળિયો ચૂકવી દઈશ બાપ. ગાડીઓ ડગમગતી ચાલ લઈ અને હોની વાળેથી પાછો પોતાના ઘર પર તેને વળતો કર્યો. પોતાની દીકરીના દાગીના લઈને જાય હરખમાં ક્યારે બારેજડીનો દરવાજો આવ્યો છે મજેવડી ગામનો, એ ખબર નહીં. પોતાના ઘેર જઈને પોતાની પત્નીને કે લે ગાડી આ દાગીના પોતાની દીકરી સોનબાઈને હાલજે, પહેરાવજે મારા બા. દાગીના જોઈ અને ગાડિયાની પત્ની મનમાં વિચાર કરે કે સ્વામીનાથ રૂપિયા પૈસા ને દાગીના લાવ્યા ક્યાંથી? જીતવા હે મારી મૂડી મારી મિલકત તો મારી મેલડી છે. હે જીતવા દાગીના મને બીજું કોઈ નહીં પણ એક મારી ગુના કડિયાની મારી મેલડી મને આપ્યા છે બાપ. મારી મેલડી આપ્યા છે. સમયનો માર્ગ પકડે.
સમય સમય બળવાન છે નથી પુરુષ બળવાન મેહુલિયા કાબે અર્જુન વિદ્યા રહી ધનુષ વળી બાણ સમય ધીમે 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 આવવા માંડ્યો બાપ અને પાછળ વાળા આંબળજો પાછળ વાળા તો બધા વાતો જ કરે છે બાપ ધીમે 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 સમય જવા મળ્યો મેહુલિયા 1 મહિનો 2 મહિના 100 મહિનાના વાળા થઈ ગયા ગાડીઓ રોજ ગાડી મજૂરી કરે કોકના આગળ મજૂરીએ જાય ખેતી કરે વાડી કરે ઘેટા બકરા ખાતા પીતા જેટલું વધે એટલું ભેગું કરે એમ કરતા 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 12 મહિનાની અંદર 36 મહિનો બાકી 12 મહિનાની અંદર છેલ્લો મહિનો બાકી 11 મહિનાના વાણા વહી ગયા છે અને છેલ્લો મહિનો અને કાળીઓ ઓચિંતાનો બીમાર પડ્યો બા કાળીઓ 11 મહિનાના વાણા વહી ગયા અને મારા રામને વાત વધારવી હોય 11મા મહિને કાળીઓ મરણ પથારીએ પડ્યો મેહુલિયા માંદગીમાં એમ કરતા કરતા બીજા 15 દાડા વહી ગયા છેલ્લા 15 દી બાકી હો જુનાગઢની પાવન ધરતી માથે શેઠના જે રૂપિયા ચૂકવવાની અંદર બરોબર 15 દી આડા છે અને 15મા દી કાળીઓ પોતાના ઘરની અંદર પોતાના ખાટલે ઊંઘ્યો છે બાપ કંકુ વર્ણી જેની કાયા હાવ હુકેલી લાકડા જેવી બની ગઈ છે અને વાતના શબ્દો તો જોવો સાહેબ માતા કોને કહેવાય ભક્તિ કોને કહેવાય 15 દી અને 15મા દીની રાતે કાળીઓ પોતાના ઘરની અંદર પોતાના ખાટલે પડ્યો છે અને એના ગોખલેથી એક નાનકડી એવી ચેતના ભીંડી વર્ણના વાળ લઈ 70-80 વર્ષની ડોશીનો રૂપ લઈ અને મારી ગુણા ગઢિયાની મેલડી કાળિયાના ખાટલે આવીને એટલું બોલી કાળિયા દીકરા ઊંઘે કે જાગે જાગું કોણ છો બસ કાળિયા મન ભૂલી ગયો હું તારું 71 પેઢીનું ધર્મ બોલું કાળિયા હું મેલડી બોલું બા તું છો હા કાળિયા વાણિયા હાલેલી મુદત ની અંદર બરોબર 15 દી બાકી છે હો અને મારી મેલડી ની સાક્ષીએ તે વાણિયાના દીકરાને વચન આપ્યું છે આ વાત સાંભળજો કાળિયા વાણિયાના દીકરાને તે 12 મહિનાનું વચન આલ્યું એમાં બરોબર 15 દી બાકી છે ને હાફળ કાળિયા હું એક ગુના ગઢિયાની મેલડી બોલું હે એ 15 દી બાકી અને આજથી બરોબર ગણી લે હું મેલડી ભવિષ્યવાણી હું આગમવાણી કરું એ 15 દી બાકી અને એમાં બરોબર કાળિયા આજથી બરોબર 13મા દીએ તારું મરણ થશે હું મેલડી બોલું છું બા હા
15 દી બાકી છે અને એમાં બરોબર આજથી 13મા દાડે કાળિયા તું મળી જઈશ મારા બાપ. અને મિત્રો જો કદાચ જન્મ દેનારી જનિતા હોય 9 મહિના ઉદર માથે રાખીને જન્મ આપ્યો હોય ને કદાચ દીકરો મરણ પથારીએ પડે તો માન વેદના થાય. એમ ઈ પોતાના દીકરા કાળિયાના ખાટલે આવીને એના દીકરા કાળિયાના માથે ધીમે 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 હાથ ફેરવી અને એ નાનું ઢોલા મારી ભગવતી ઈ કાળિયાના માથે ધીમે 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 હાથ ફેરવતી જાય ને મારી મેલડી ત્યાં રોવા મોટી મારા બાપ મારી મેલડી રોવે. હા આજથી બરોબર 13મા દિવસે તારા રામના તેડા આવશે ના જગતની માં જન્મ્યો ઈ નર જવાનો છે બધાય મરવાનું છે. કાળિયાની આંખે બોર બોર જેવા મેહુલી આહુડા પડવા મળ્યા. હે મારી મેલડી હે મારા બાપ દાદાની દેવ મેલડી હું કાળિયો હું કરું બા. કાળિયા બીજું કઈ થાય નહીં પણ જા આજથી હવાર પહેલ આજ તું માંડો છે પણ પ્રભાતનો ગોર બને સૂરજ નારાયણની કિરણ ફૂટે ને તારું માંડું આ શરીર છે ને એને કોળી કંચન જેવી તારી કાયા હું મેલડી કરું. અને કાળિયા એ કાળિયા બીજું તો કઈ નહીં પણ દીકરીના હાટું દાગીના લેવા મને મેલડી નડાણ મેલવા જોતો ને બા. કાળિયા જા એકવાર પાછો હવાર મોર ઉભો થઈ અને વાણિયાના દીકરાને મને મેલડી નડાણ મેલી જાય મારા કાળિયા બા. મહિનાથી જે બીમાર પડ્યો છે એકદમ અચાનક ઓચિંતાનો હવાર મોર કાઢ્યો ઉભો થાય. પોતાના શરીરની અંદર રહી જેટલો રોગ નહીં અને હવાર પેલ ઉભો થઈ અને પાછા પોતાના પાઘડીના દહીં આંટા ખોલીને મારી પારસની પૂતળીને પાઘડી માથે મેલી અને આજુબાજુના કોઈ ઘર વાલેશ્રીને ખબર પડી ને એમ હવાર પેલ કાઢ્યો સૂરજ નારાયણની કિરણ ફૂટી પેલા પોતાના ઘરેથી નીકળ્યો. ભજેવડીના દરવાજે આવી અને કાળિયાએ વાણિયાની દુકાન જોઈ અને મિત્રો અને આ બાજુ ખૂણામાં બધા બેહી ગયા બધા દીકરાઓ હોની વાડે જઈ અને કાળિયાને જેવો પેલો હોની માજણ હોનીનો દીકરો ભાડી જાય ને એ હોની વિચાર કરે ને બોલ્યા ઓહો જાતનો ભલે દેવી પૂજક છે પણ વચનનો પાકો છે ભાઈડો માણસ છે. પોતાની સોપડી કાઢી અને અંદર 4-5 પાના ફેવરીને જોયું કે અજવાની મુદતની અંદર બરોબર 15 દી અને આ બાજુ બેહી જાવ ભાઈ પાછળ કોઈ દેખાતું નથી. આ ખૂણો ખાલી કરાવો બાપા કે મને આલેલી મુદતની અંદર હજુ બરોબર 15 દી બાકી છે ને 15 દી પહેલા રૂપિયા આલવા આવ્યો મરદ માણસ છે બાપ. વાડે જઈ
અને કાળિયાને બેહવાનું સ્થાન આપ્યું અને હોનીના દીકરાને જોઈ અને ધ્રુસકે મારો કાળિયો રોવા મોડ્યો બાપ. હે શેઠ મને જોઈને તમને એમ લાગતું હશે કે હું રૂપિયા આલવા આવ્યો, મારી જોડે રૂપિયા નથી બાપ. શેઠ પાછો ઈ મારી પારસની પૂતળી મેલડી તમને દાન દેવા આવ્યો છું. પણ શેઠ જો કદાચ મેં તમને આલેલો વચન અને મારી મેલડી બોલી જી છે બાપ કે આજથી બરોબર 13મા દિવસે કાળિયા તારું મૃત્યુ થશે, તું મરી જઈશ મારા બાપ. અને શેઠ જો કદાચ તમારી જોડે લીધેલા ઈ દાગીના એના રૂપિયા ચૂકવવાની મુદત જો શેઠ કદાચ તમારા રૂપિયા આલ્યા વગર હું કાળિયો મરી જાઉં અને કાલ મારું આ કાકા કુટુંબ છે મારી કરિયાત ના જાત મને બાળી અને મારા હાડકા ધરતીમાં દાટે ને બાપ, જો કદાચ તારા રૂપિયા આલ્યા વગર મારા હાડકા દાટે તો ધરતી મારા હાડકાને નહીં હેડી કે શેઠ. કદાચ બે ઘડી જાય તો સગતની માઈ તને મેલડી નહીં પણ તો બરાબર કે ઉભા ના થતા